આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। ગામ ચુડાના વાલ્મીકી સમાજના ગંગાબાઈ શ્રી હરિના વિશે અતિ સ્નેહવાળા ભક્ત હતા। જ્ઞાતિવાદના આભડછેટ બંધનને કારણે તેઓ સામાજિક બંધનો ઘણા સહન કરતા। જ્યારે ગામમાં સંતો આવે એટલે દર્શન કરવા અચૂક આવે ને દૂર ઊભા થકા દર્શન કરે અને કથા વાર્તા સાંભળે। પોતાની તમામ ક્રિયામાં સતત શ્રી હરિનું સ્મરણ કરે। એમના ગુણે શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયેલા। એક વખત શ્રી હરિ લોયા ગામે સહુ સંતો ભક્તો સાથે પધાર્યા હતા। શ્રી હરિ સભા ભરીને બેઠા હતા અને એ વખતે આ ગંગાબાઈ શ્રી હરિના દર્શને આવ્યા। જોયું તો લોક ભીડો ઝાઝા હરિભક્તો નો હતો, તેથી તેઓ દૂર ઊભા રહ્યા। દૂર ઊભેલ ગંગાબાઈ સામે પતિત પાવન શ્રી હરિની નજર પડી એટલે શ્રીહરિ બોલ્યા, ગંગાબાઈ, ઓરા આવો, એમ દૂર શું ઊભા છો? સભા માંગ બેસો ને। આ સાંભળતા જ ગંગાબાઈને સમાજના નાટ્ય જાતિના બંધનના કારણે મનમાં ઘણો ક્ષોભ થયો। મનમાં મૂંઝવણ થઈ કે હે મહારાજ, આ સહવર્ણ લોક વચ્ચે બેસતા કોઈને અડી જવાય તો તે અબડાઈ જાય, તેથી મને પાપ લાગે। એમ વિચાર માંગ ગુંથાઈને ઊભા હતા ને ત્યાં જ ઊભા રહ્યા। શ્રીજી મહારાજે ફરી સાગ કરીને સહુ બાઈઓની સભા તરફ જમણા હાથની આંગળી ચીંધીને કહ્યું કે બાઈઓ, એ આપણા સત્સંગી ગંગાબાઈને બેસવાની જગ્યા કરી આપો। સભા માંગ બેઠેલ સહુ સહવર્ણ બાઈઓ શ્રી હરિની એ આજના સાંભળી ધીમો ગણગણાટ કરતી વાતો એ ચડી કે અરે રે, આ બાઈ તો વાલ્મીકી સમાજની છે, શું તેમને શ્રી હરિ ઓળખતા નથી? જો ઓળખતા ન હોય તો મહારાજ તેને નામથી ન બોલાવે। એમ વાતો કરતી બાઈઓ પરસ્પર તિરસ્કાર કરતી નજરે જોવા લાગી। બાઈઓની સભાનો સળવળાટ ને સૌના જીવ માંગ થતો સંકોચ, મનમાં થતી સહુને ઘરુણા ને નફરત ને શ્રી હરિએ બરાબર પારખ્યા એટલે સભાને સંબોધન કરતા કહ્યું, તમે માણસના કર્મ પારખો, તેના જન્મને ન જુઓ। બ્રાહ્મણ દારૂ માંસ ખાઈ વ્યભિચાર આચરે તો તે શૂદ્ર છે, એમ શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે। અને વાલ્મીકી સમાજમાં જન્મ હોય પણ જો એ ભગવાનનો ભક્ત હોય તો તે સહવર્ણનો છે। ગીતાના 18મા અધ્યાયના 41માં શ્લોકમાં આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે, હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો કે શૂદ્રોના કર્મો સ્વભાવ માંગથી ઉપજેલા ગુણો દ્વારા જ વિભક્ત સૌ કોઈને કરવામાં આવ્યા છે। તેમજ શ્લોક 42થી 43 માંગ બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો અને ક્ષત્રિય ધર્મ તેમજ શ્લોક 44 માંગ વૈશ્ય વર્ણ વિશે સ્પષ્ટ કહ્યું છે। માટે હે સભાજનો, આપની વેદોક્ત સંસ્કૃતિની બંધાયેલ વર્ણાશ્રમ ધર્મની મર્યાદા પાળવી એ આપણો પ્રથમ ધર્મ છે। ઊંચ નીચ તો કર્મના આધારે થવાય છે। જેમ આ દેહને નામ છે તે તેની ઓળખ માટે છે, એ પ્રમાણે પૂર્વ કર્મના ફળ પ્રમાણે દેહ પ્રાપ્ત થાય છે। માનવ અવતાર માંગ કશોય ભેદ હોતો નથી। જે તે કુળ જ્ઞાતિ માંગ જન્મેલ જીવાત્મા તેના કર્મ પ્રમાણે સારું ખોટું કર્મ કરે ત્યારે તેની સારા ખરાબની ઓળખ થાય છે। જેમ અંતકાળે જીવાત્મા ભગવાનનું સ્મરણ કરતા શ્રી હરિના ધામ માંગ જાય છે, તેમ બીજાને દુભાવનારને તેવી હલકી નીચ યોનિમાં જન્મ લેવો પડે છે। આ ગંગાબાઈ પણ પૂર્વે નાગર જ્ઞાતિના ઉચ્ચ કુળમાં સુખ સંપત્તિ અને વૈભવમાં જન્મેલા। તે વખતે તેને ખૂબ અભિમાન ચડેલું। એ સદાય પોતાની જાતને ઊંચી માની ઉતરતી જ્ઞાતિના બાઈ ભાઈઓ પ્રત્યે તિરસ્કારથી વર્તતા હતા। એથી તેનો આ જન્મહીન જ્ઞાતિ માંગ આવ્યો છે અને તેના પૂર્વ જન્મના થયેલા સત્કર્મો રૂપે તેને સત્સંગ મળ્યો છે।
એટલે આજે પણ તે નિયમ શ્રદ્ધા ધર્મથી સમાજ માંગ પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. માટે અમારા આશ્રિતોએ ક્યારેય કોઈ જીવને અભિમાનથી તિરસ્કારવો નહીં તો ગંગાબાઈની જેમ આવતા જન્મ માંગ કર્મ ભોગવવું પડશે. મહારાજના આટલા બોલે તો તુરંત બાઈઓની સભામાં ગંગાબાઈના માટે બેસવાની વચ્ચોવચ્ચ જગ્યા થઈ ગઈ. ગંગાબાઈ પણ નજીક આવી મહારાજને પગે લાગ્યા ને સભામાં વચ્ચે બેઠા. આમ શ્રી હરિએ લોયાની બાજુમાં આવેલ ચુડા ગામના પછાત ગણાતા વાલ્મીકી સમાજના ગંગાબાઈને એ સભામાં સૌ કોઈ બાઈઓ સાથે બેસાડીને આજથી 200 વર્ષો પહેલા સામાજિક ક્રાંતિનું અવિસ્મરણીય પગલું ભરેલું હતું. જય શ્રી સ્વામિનારાયણ.